પુલવામા આતંકવાદી હુમલાને લઈ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। થલતે 4 રસ્તા પાસે દેખાવ કરવામાં આવશે। પાકિસ્તાનનું પૂતળું બાળી વિરોધ નોંધાવવામાં આવશે। આપણે જણાવી દઈએ, થલતે 4 રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। અમદાવાદમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવામાં આવશે। અમદાવાદમાં પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવશે। જે રીતે હુમલો કરવામાં આવ્યો, આતંકવાદી હુમલો ભારતના ઇતિહાસનો આ સૌથી આત્મઘાતી હુમલો હતો, ત્યારે આ હુમલાને લઈ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાન વિરુદ્ધ એક જવાળ ઉભો થયો છે અને પાકિસ્તાન વિરુદ્ધ જે રોષ જોવા મળ્યો છે તેને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। અમદાવાદમાં પણ પુલવામા આતંકી હુમલાના વિરોધમાં પ્રદર્શનો કરવામાં આવ્યા છે, ત્યારે થલતે 4 રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમદાવાદના પુલવામામાં આતંકી હુમલાનો વિરોધ થલતેજ ખાતે કરવામાં આવી રહ્યો છે। થલતેજમાં પાકિસ્તાનનું પૂતળું બનાવી પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન થલતે 4 રસ્તા પર કરવામાં આવ્યું છે। પાકિસ્તાને જે નાપાક હરકત કરી છે, ગઈકાલે જે જવાનોની શહીદી થઈ છે, અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે। અર્પણ, ખાસ આપની પાસે જાણીશું કે જે પ્રમાણે ગઈકાલે પુલવામામાં આતંકવાદી હુમલો થયો, દેશભરમાં રોષ છે, થલતેજમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, કેવા પ્રકારનો વિરોધ? જે હાલમાં જે રોષ છે તે આપ જોઈ શકો છો। જે લોકો છે તે અહીંયા એકઠા થયેલા છે, ખાસ કરીને જે યુવકો છે તે મોટી સંખ્યામાં અહીંયા એકઠા થયેલા છે અને કાયર પાકિસ્તાન મુર્દાબાદના જે પોસ્ટર છે તેમના હાથમાં તે પણ તેઓ અહીંયા લોકોને બતાવી રહ્યા છે। અને જે પ્રકારની ઘૃણાસ્પદ ઘટના ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં બની છે અને 40 કરતાં વધારે જે જવાનોને મોતને ઘાટ ઉતાર્યા છે આતંકવાદીઓએ, તેના લઈને સમગ્ર દેશમાં રોષ છે। હાલમાં વિરોધની શરૂઆત થઈ છે અને થોડી ક્ષણો બાદ જે માહિતી મળી રહી છે તે મુજબ પાકિસ્તાનનું જે પૂતળું છે તે પણ વિરોધ પ્રદર્શન અંતર્ગત બાળવામાં આવશે। આપણે તેમની સાથે ફરી વાત કરીએ પ્રયત્ન। મુકેશભાઈ, કેવા પ્રકારનો રોષ છે? આપણે જે ઘટના છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। જો શબ્દમાં વર્ણાઈ શકે એમ નથી અને જે રીતે આપણા દેશના જવાનો ઉપર બર્બરતા કરવામાં, જે રીતે કાયરાનું કૃત્ય કર્યું છે આ લોકોએ, તો પાકિસ્તાનમાં કબ્રસ્તાન ઓછા પડે આતંકવાદીઓ માટે, એ દશા લાવે, નહીં તો આ સરકાર વાતો કરે છે એવું ના થાય। અમે જવાન તમારી સાથે છીએ, અમારું લોહીનું છેલ્લા ટીપા સુધી આ દેશ માટે બલિદાન આપવા તૈયાર છીએ, પણ સરકાર વાતો ના કરે, ટ્વીટ ના કરે, કાયદેસર કાર્યવાહી કરે અને આના ઉપર સખતમાં સખત પગલા લે। આવનાર 7 પેઢી પાકિસ્તાનની આતંકવાદને સપોર્ટ ના કરે એ રીતે સબક શીખવાડવો જોઈએ, એવો એક યુવાન તરીકે તમારી શું લાગણી છે હાલમાં? મારી એ લાગણી છે કે જે પાકિસ્તાને આતંકવાદીઓનો જે શરણ આપે છે એના માટે પાકિસ્તાનને સબક શીખવાડવો જોઈએ અને જે આપણે સૈનિકો ઉપર જે પાછળથી હુમલો કર્યો છે એ બહુ ખોટો કર્યો છે, એ બહુ કાયરતાપૂર્વક કાર્ય કર્યું છે એને। એના માટે જે મોદી સરકાર કહેતા હતા કે 1 ને બદલે 10 લઈશું, 4 ને બદલે 4000 લાવવા જોઈએ, 40 ને બદલે। શું કે તમારી શું લાગણી છે? શું કહેતો? દેશ માટે જે બલિદાન આપ્યું છે બધા સૈનિકોએ, એની માન સન્માન આપીને પાકિસ્તાનને સબક શીખવાડવાની સખ્તમાં સખ્ત જરૂર છે અને એને લીધે રાજનીતિ કરવી બંધ કરવી જોઈએ। એને સંદેશા મોકલીને આપસી કોમ્પ્રોમાઇઝ કરવાની કઈ જરૂર નથી। હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની, બિલકુલ ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વાત છે। હવે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં, પરંતુ સીધા એક્શનનો સમય આવી ગયો છે। સમગ્ર દેશમાં આ એક જ લાગણી અને માંગણી છે। સરકાર પણ છે કે હાલમાં સક્રિય થઈ છે, પરંતુ હવે કયા સમયે શું પગલાં લે છે તે જોવાનું છે। આભાર અર્પણ, માહિતી બદલ। તો જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલાને લઈ નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શહીદોના છે કે જેઓએ પોતાનું દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે। પુલવામા હુમલામાં જે યુવાનોના મૃત્યુ થયા છે, જવાનોના મૃત્યુ થયા છે, તેમના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બીજી તરફ થલતેજથી આ દ્રશ્યો અમદાવાદના કે જે જવાનોની શહીદીને તેઓ સલામ કરી રહ્યા છે, તો બીજી તરફ જે હુમલો કરવામાં આવ્યો તેને પણ વખોડી રહ્યા છે। જે તસવીરો આપ જોઈ રહ્યા છો તે શહીદોની છે કે જે ગઈકાલના આતંકવાદી હુમલામાં શહીદ થયા છે। સેના માટે પોતાનું સમગ્ર જીવન જેમણે ન્યોછાવર કર્યું હતું અને એ જ રાષ્ટ્ર સેવકો, આપણા જે સૈનિકો છે તે ગઈકાલે આતંકવાદી હુમલામાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે અને તેઓ શહીદ થયા છે। ત્યારે આ શહીદોના તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। તમામ શહીદોની તસવીરો અહીંયા આપની સમક્ષ આપને દર્શાવી રહ્યા છીએ। સીઆરપીએફના જવાનો હતા, સૈન્યના તેઓ જવાનો હતા કે જે દેશની રક્ષા માટે હંમેશા તત્પર રહેતા હતા અને તેમના પર જ આ રીતે હુમલો કરવામાં આવ્યો અને હુમલામાં આ શહીદોએ પોતાના
બલિદાન આપ્યું છે.